જય માતાજી મિત્રો, આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે હું જઈ રહ્યો છું પકોડી લેવા માટે, તો બ્લોગમાં બની રહેજો। અમારા ગામની કઈ પકોડી ફેમસ છે એ બી તમને બતાવીશ, અને કેવી લાગી પકોડી એ બી તમને બતાવીશ, અને જગ્યા બી તમને બતાવીશ। તો બ્લોગમાં બની રહેજો। અને પકોડી વાળો ભાઈ જોઈએ એક નંબરની પકોડી બનાવે છે, તો આપણે જઈશું ત્યાં આગળ અને જોઈશું કે કેટલી ભીડ છે, અને આપણે પકોડી લઈને ઘેર જઈશું। તો બ્લોગમાં બની રહેજો। તો આપણે સાયકલ લઈને જઈએ છીએ એટલે થોડુંક જ સામે જ છે, દુકાન બહુ આગી નથી, તો તમને બતાવી દઈશ અને લોકેશન બી આપી દઈશ। તો બ્લોગમાં બની રહેજો, તમને ફૂલ મજા આવશે અને ફૂલ મજા આવશે જોવાની। તો બ્લોગમાં બની રહેજો। તો હવે આપણે આ ગલીમાંથી વળી જઈશું, એટલે આ સાઈડ રોડ છે, રોડની આપણે સીધે સીધા જઈશું, એટલે આવશે એક સરદાર વલ્લભભાઈની મૂર્તિ આવશે, અને ત્યાંથી જમણી સાઈડ વળી જવાનું છે। તો બ્લોગમાં બની રહેજો। રિલાયન્સ પેટ્રોલ પંપની સીધું જતું રહેવાનું છે મિત્રો। તો આવી ગયા છે પકોડી વાળાના દુકાને। હવે એડ્રેસની વાત કરીએ તો ભાદરવા ચોકડી। પકોડી રેડી હો ચુકી है, आपको दिखा रहा हूँ, और टेस्टी है वो पकोड़ी। तो બ્લોગમાં બની રહેજો। પકોડીની સાઈઝ બી મોટી છે મિત્રો, અને એકદમ ટેસ્ટી મળે છે। તો મિત્રો પકોડી એકદમ ટેસ્ટી છે, તમારે બી આવ્યું હોય તો સાવલીમાં આવીને ખાઈ લેજો। તો મિત્રો આટલેથી આપણો બ્લોગ સમાપ્ત થાય છે। તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળીએ નવા બ્લોગમાં। જય માતાજી।